નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। સાબરકાંઠામાં ત્યારે વડાવલીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પરિવારે કથિત રીતે વ્યાજખોરના ત્રાસથી સામૂહિક આપઘાત કર્યો છે। આ ઘટનામાં પરિવારના 5 સભ્યોમાંથી 4ના મોત નીપજ્યા છે। તો મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે જ્યારે માત્ર એક જ જીવિત દીકરીનો ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। દીકરીએ વિડીયોમાં તેના પિતાને કેટલાક લોકો મારવાની ધમકી આપતા હોવાનું અને કેવી રીતે પરિવારને આપઘાત કરવાનું અંતિમ પગલું ભર્યું તેનો ખુલાસો કર્યો છે। તો મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે આ ઘટનામાં 5 દિવસ બાદ વડાવલી પાસેથી ત્યારે 2 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે જણાવી દઈએ કે વાયરલ થયેલા વિડીયોમાં પીડિત પરિવારે જીવિત દીકરીને જણાવ્યું હતું કે કેટલાક લોકો મારા પિતાને મારવાના હતા અને તેમનું જીવન ત્યારે જોખમમાં હતું। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો વ્યાજખોરના ત્રાસથી કંટાળી આખરે મારા આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો। ત્યારે મિત્રો આપઘાતની યોજના વિશે વાત કરતા તેણે કહ્યું કે પહેલા પરિવારે કૂવામાં આપઘાત કરવાનું વિચાર્યું હતું, પરંતુ અંતે ઘરે સામૂહિક રીતે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।